નમસ્કાર, ફાસ્ટેગ ન્યૂઝ સાથે હું છું અનવી. નજર કરીશું રાજ્યના સમાચારો પર. વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું હતું. સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું, જે બાદ એક્સિડન્ટ રિલીફ ટ્રેનની મદદથી એન્જિનને પાટા પર ચડાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. પાટણમાં મોડી રાત્રે મેઇન બજારમાં આવેલી 4 દુકાનોમાં આગ લાગવાની ઘટના બની. છાયા ફૂટવેર, સહારા ફૂટવેર, ડોલર શૂઝ અને બાલચંદ એન્ડ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગના કારણે તમામ દુકાનોમાં રહેલો સામાન બળીને ખાખ થયો હતો. ગુજરાતમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટને પગલે ફોરેન સેક્રેટરી વિનય કવાત્રાએ નિવેદન કર્યું. તેઓએ કહ્યું કે ભારત અને યુએઈ વચ્ચે થયેલા એમઓયુ સમગ્ર દેશ માટે છે. યુએઈ અને ભારત વચ્ચે 4 એમઓયુ થયા. હેલ્થ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં એમઓયુ થયા. ફૂડ પાર્ક તેમજ લોજિસ્ટિક અંગે પણ એમઓયુ થયા. 30 થી વધુ દેશો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક અમદાવાદ રિવરફ્રન્ટમાં કોર્પોરેશને યોજેલા ફ્લાવર શોની મુલાકાત લીધી. પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટમાં દિવસ પર વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા. તેવામાં દિલ્હી જતા પહેલા મોડી સાંજે થોડો સમય કાઢી અમદાવાદમાં રંગબેરંગી અને આકર્ષક મનમોહક દેશી અને વિદેશી ફૂલોની સજાવાયેલા ફ્લાવર શોને નિહાળ્યો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ મુદ્દે કોંગ્રેસ સચ અંદરખાને 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયથી દૂર રહેવું જોઈએ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહ ગોહિલે એક પોસ્ટ શેર કરીને કહ્યું કે કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે. દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે રાત્રે અચાનક વરસાદ પડતા વેપારીઓમાં અફરાતફરી મચી. ઉત્તરાયણ પૂર્વે સ્ટેશન રોડ પર તંબુ તાણીને પતંગની દુકાનો લગાવાઈ હતી. અચાનક રાત્રે આવેલા વરસાદમાં પતંગો પલળી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. ગુજરાતમાં ખેડૂતોને ખેત પેદાશોના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો દેવાદાર બની આત્મહત્યા કરી રહ્યા છે. આ મામલે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો વતી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. તેમણે વધુમાં સરકાર ખેડૂતલક્ષી નીતિ બનાવે અને ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ભાવનગરના સિયોર પંથકના ટામેટાની ખેતી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. ખેડૂતો ટામેટા વેપારીને વેચવા આવતા તેના પૂરતા ભાવ ન મળતા તેઓએ રોડ પર ટામેટા નાખી પશુઓને ખવડાવી વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે ટામેટાના પોષણક્ષમ ભાવો આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી. જૂનાગઢના માંગરોળ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન પ્રોગ્રામ યોજવામાં આવ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા, સાંસદ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. જે દરમિયાન પૂર્વ ધારાસભ્યએ સાંસદ, ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખને ટકોર કરતા રાજકારણ ગરમાયું છે. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાણોદના મલ્હારાવ ઘાટ કિનારે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા પર વર્ષો પહેલા વરસાદી કાંસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ કાંસનો સ્લેબ છેલ્લા કેટલાય મહિનાઓથી તૂટી ગયેલી હાલતમાં છે, જેના કારણે રોજબરોજ પસાર થતા યાત્રિકો સહિત નગરજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સુધરાઈ કોલોની વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કરી દેવાતા લોકોમાં પાલિકા પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળી. ધોરાજીમાં અનેક વિસ્તાર કે નગરપાલિકા દ્વારા વિતરણ અત્યંત દૂષિત અને ડહોળા પાણીનું થઈ રહ્યું છે. મહેસાણાના કડીના કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીને લઈ રોગચાળાની દહેશત જોવા મળી છે. અને લુહારકુઈ, ઊંડીકુઈ વિસ્તાર છેલ્લા કેટલાય દિવસથી ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ અંગે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. હિંમતનગર બાયપાસ રોડના નવીનીકરણનું કામ કરતી એજન્સીની બેદરકારી સામે આવી. રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને લઈ સોસાયટીનો એપ્રોચ રોડ બંધ કરાયો હતો. ભૂસ્ખલનથી પગારને પણ નુકસાન પહોંચે તેવી ભીતિ સિવાય એજન્સીએ કાળજી રાખ્યા વગર માટી ખોદી નાખતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહેસાણાના કડીમાં 4 દિવસ બનાવવામાં આવેલો રસ્તો તૂટી ગયો હતો, જેના કારણે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ. કડીના કરણનગરમાં 4 દિવસ અગાઉ પરમાનંદ હાઇટ્સ અને વિમેર બંગલોઝની વચ્ચે 500 મીટરનો ડામર રોડ બનાવવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ. નગરપાલિકામાં ફરજ બજાવતા 300 સફાઈ કર્મચારીઓ થોડા દિવસ પહેલા લઘુત્તમ વેતન સહિતના વિવિધ માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા હતા. જે માંગણીઓનો નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોએ સ્વીકાર કરતા કર્મચારીઓ હડતાળ સમિતિ ફરજ પર પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
થરાદના પઢામણા ગામે દારૂબંધીને લઈ ઠાકોર સમાજની બેઠક મળી, જેમાં ગામના યુવાનો દારૂના રવાડે ચડતા સમાજના આગેવાનોએ એક સામૂહિક મહત્વનો નિર્ણય કર્યો। આગામી દિવસોમાં ગામમાં જો કોઈ દારૂ વેચતા તેમજ પીતા ઝડપાશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના મણિનગરના ગોળના કુવા તરફ જવાના રસ્તા પર રેકડીવાળા સાથે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું। દબાણ ખાતાના એક તરફી કામગીરી કરતા હોવાનો પણ આરોપ લાગ્યો। કર્મચારીઓ ફળોની રેકડીવાળાઓને જવા દેતા જ્યારે નાસ્તાની રેકડીને દબાણ ખાતાના વાહનમાં ભરતા યુવકે દબાણ ખાતાના વાહનની આગળ સૂઈને વિરોધ કર્યો હતો। ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે વિભાગ વચ્ચે ચાલતા વિવાદને લઈને મહત્વની બેઠક યોજાઈ। ભાવનગર શહેરના હાદાનગર વિસ્તાર અને મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી નીકળતો ડીપી રોડ રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સાથે ટેક્સ સહિતના મુદ્દે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે। વડોદરા સાવલી તાલુકાના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી। ખુમાનસિંહ ચૌહાણ વિરુદ્ધ મેવલીની સીમમાં ખેડૂતોની જમીનને પચાવી પાડ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્યને હાથ ઉછીના રૂપિયા દેવાના બાકી હતા। ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી 9 જેટલી ફેરી બોટ સર્વિસના પરવાના 8 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। લાયસન્સની શરત ભંગ થવા બદલ કાર્યવાહી કરવામાં આવી। બોટ અંદર કેપેસિટી કરતા વધારે પેસેન્જર વહન કરવા તેમજ પેસેન્જર બોટમાં લાઈફ જેકેટ પૂરતા પ્રમાણમાં ન રાખ્યા હોવાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો હતો। પાલનપુરના મલાણામાં શિવધારા રિસોર્ટમાં રાઇડ્સ અકસ્માતમાં યુવકના મોત અંગે કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનોએ કલેક્ટર કચેરી રજૂઆત કરી। 7 માસ અગાઉ શિવધારા રિસોર્ટમાં રાઇડ્સ અકસ્માતમાં યુવકનું મોત થયું હતું। જો કે 7 માસ બાદ પણ રિસોર્ટના સંચાલકો સામે કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। સુરતના સચિન વિસ્તારમાંથી બોગસ તબીબની શહેર એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી। નીલોય ઉર્ફે નીલુ વાય નિર્મલ બિશ્વાસની ધરપકડ કરવામાં આવી। બોગસ તબીબ સુરતના સચિનના વાંજ ગામે ક્લિનિક ચલાવતો હતો। બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતો લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મહિલાનું ગળું કાપી હત્યા કરી નાખવામાં આવી। લીખવડ બાંદુશા ફળિયામાં ઘરમાં સૂતેલી 49 વર્ષીય નનીબેન લખાણ નામની મહિલાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી હત્યા નિપજાવી હત્યારાઓ ફરાર થયા। હત્યાની જાણ થતાં સ્થાનિક ઉમટી પડ્યા હતા। ભાવનગરના હિલ ડ્રાઈવ ખાતે આવેલી સેન્ટ્રલ સોલ્ટની હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। અનુરાગ તિવારી નામના 27 વર્ષીય વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન એક આરોપીનું મોત થયું છે। 29 વર્ષીય આરોપી યજ્ઞેશ ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી। વલસાડ શહેરના બિલ્ડર પુંજય વસીનું 48 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું। શહેરની સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે રહેતા બિલ્ડરના અવસાનથી સમાજ શોકમય બન્યો। હાર્ટ એટેક આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા, જ્યાં તેઓનું અવસાન થયું હતું। મોરબીના નજરબાગ નજીક વિકૃત હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો। બાળક આંતરડા સહિતનો અડધો ભાગ એક પોટલામાંથી મળી આવ્યો। સ્થાનિકોને જાણ કરતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરી હતી। આણંદ કલેક્ટરના બંગલા પાસેના ખાલી પ્લોટમાંથી શંકાસ્પદ હાલતમાં નવજાત માથા વગરનું ધડ મળી આવ્યું। આણંદ ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી નવજાત ભ્રૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયું। 7 થી 8 મહિનાનું ભ્રૂણ હોવાની શક્યતા છે। મૃતદેહનું પેનલ પીએમ હાથ ધરવામાં આવશે। સુરત રેલવે પોલીસે અંદાજિત 8 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી રેલવે સ્ટેશન ખાતે એક શંકાસ્પદ શખ્સ જણાતા પોલીસે શખ્સની પૂછપરછ કરી અટકાયત કરી। તપાસ દરમિયાન આરોપી પાસે રહેલી બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો। જામનગરમાં મિની બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। પડાના ગામ પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા 10 જેટલા મુસાફરો ઘાયલ થયા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં રૂપણ ગામ નજીક અન્ય વાહનને બચાવવા જતા પિકઅપ વાન પલટી ખાઈ જતા ડ્રાઈવર સહિત 13 કામદારો ઇજાગ્રસ્ત થયા, જેમાં સઢભો ગામના બાઇક સવાર દંપતી સહિત 6 કામદારોને સામાન્ય ઇજા પહોંચી। તમામ ઇજાગ્રસ્તોને માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। અમદાવાદમાં ફરી એકવાર ચોરીની ઘટના બની। નારોલ વિસ્તારમાં આવેલી શ્વેતા જ્વેલરમાં 2 જેટલા આરોપી દુકાનનું શટર તોડી સોના ચાંદીના ઘરેણા ચોરી ફરાર થયા હતા। આજે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા નારોલ પોલીસે ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં ઓટો રિક્ષામાં બેઠેલા મુસાફરોને નજર ચૂકવી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી।
સુરતની ખટોદરા પોલીસે કુલ 8 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યો. સુરત શહેરના કાપોદ્રા, અલથાણ, પાંડેસરા સહિતના રાંદેર પોલીસ મથકના 5 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. કેશોદ પોલીસે પતંગ બજારમાં તપાસ હાથ ધરી. પ્લાસ્ટિક ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો. આંબાવાડી મેઇન બજારમાં સારથી નાઇટવેર નામની દુકાનની આડમાં પ્રતિબંધિત ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરીનું વેચાણ થતું હતું. જેમ કે ટીમે દરોડા પાડી મયુર પારવાણી નામના વેપારીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને લોકોમાં ઉત્સાહ છે. ત્યારે સુરતના એક કાપડ વેપારીને શ્રીરામના ફોટો સહિત રામ નામની ટોપીનો મોટો ઓર્ડર પ્રાપ્ત થયો છે, અને સાથે શ્રીરામ નામની ધ્વજા પણ તૈયાર કરવામાં આવી રહી છે. અયોધ્યામાં શ્રીરામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં ચારે બાજુ જાણે ઉમંગ અને ઉત્સાહ છે. સૌ પોતે પોતાની રીતે શ્રીરામની ભક્તિ દર્શાવી રહ્યા છે. ત્યારે મહેસાણામાં વિસનગરના એક રામ ભક્ત જસવંતભાઈએ 20 વર્ષ અગાઉ ઊંધા અક્ષરોમાં અનોખી મિરર ઇમેજ ધરાવતી રામાયણ લખી છે. ગુજરાતના જાણીતા ગાયક ઓસમાન મીરે ગાયેલા શ્રીરામના ગીતને વડાપ્રધાને ટ્વીટ કર્યું, જેને લઈ તેઓ અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. ઓસમાન મીરે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં સોનલ શતાબ્દીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોનલ માતાના 100મા જન્મોત્સવની સમસ્ત ચારણ સમાજ દ્વારા ઉજવણી થઈ. શહેરમાં જરડેશ્વર રોડ પર આવેલા સોનલ માતા મંદિર ખાતે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. સમયની સાથે હવે ખેતી કરવાની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. યાંત્રિક સાધનો વડે ખેડૂત આધુનિક ખેતી કરી રહ્યો છે. બીજી તરફ ખેતીમાંથી ઉપયોગમાં લેવાતા યાંત્રિક સાધનો મોંઘા બની રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના મામરોલી ગામના ખેડૂતે જાત મહેનતે 7 જેટલા યાંત્રિક સાધનો જાતે બનાવ્યા હતા. રાજકોટમાં ઇન્ટરનેશનલ પતંગ ઉત્સવનો દબદબાભેર પ્રારંભ થયો. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં આયોજિત પતંગ ઉત્સવમાં 8 જેટલા દેશના પતંગવીરોએ ભાગ લીધો. આ ઉપરાંત અન્ય રાજ્યોના પતંગવીરો પણ જોડાયા હતા. ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ બજારોમાં ધમધમવા લાગ્યા છે. આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 25% વધારો થયો, જેથી પતંગ રસિકોને પતંગ અને દોરી પાછળ વધુ ખર્ચ કરવો પડશે. વેપારીઓનું કહેવું છે કે રો મટીરીયલમાં ભાવ વધારો થયો હોવાથી પતંગ દોરીના ભાવ વધ્યા છે. અમદાવાદમાં આવેલા કોટ વિસ્તારની ઉત્તરાયણ પર્વને લઈ હજુ પણ ડિમાન્ડ યથાવત છે. પતંગ રસિકો પતંગ ચગાવવા માટે પોળમાં આવેલા મકાનના ટેરેસ ભાડે રાખે છે. મકાન માલિકો પણ ધાબુ ભાડે આપી આર્થિક ફાયદો મેળવે છે. મકાન માલિકો દ્વારા એક દિવસના ₹20,000 થી ₹50,000 સુધીનું ભાડું લેવામાં આવે છે. ડભોઈ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષી બાઇક ચાલકોને લઈ સેફટી તાર વિતરણ કરાયા. પતંગની દોરીના કારણે બાઇક ચાલકોના ગળા કપાવવા અને ઈજા પહોંચવાના બનાવો બનતા હોય છે, ત્યારે બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષી સેફટી તાર વિતરણ કરાયા હતા. નડિયાદમાં 2 દિવસ અગાઉ યુવતીનો પતંગના દોરાથી ગળું કપાવતો જીવ ગયા બાદ વાહન ચાલકો સતર્ક બન્યા. તેની વચ્ચે નડિયાદના મંજીપુરામાં રહેતી અને શહેરના મહાગુજરાત હોસ્પિટલના કેન્સર વિભાગમાં નર્સિંગની નોકરી કરતી અંકિતાએ પોતાની સૂઝબૂછ થકી લોકોના ગળાના રક્ષણ માટે કેનવાસમાંથી ખાસ બેલ્ટ તૈયાર કર્યું છે. ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે. ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ભરૂચ સામાજિક વનીકરણ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચમાં 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના શહેરામાં એસજે દવે હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભનો તાલુકા કક્ષાનો પ્રારંભ થયો, જેમાં શહેરા તાલુકાની માધ્યમિક શાળાઓના અને આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. માધ્યમિક શાળાના અંદાજે 15 જેટલા શિક્ષકોની હાજરીમાં ખેલ મહાકુંભ ખુલ્લો મુકાયો હતો. તો સમય સાથે તાલ મિલાવી ટેકનોલોજીનો ઉપયોગ તો રામ મંદિર માટે લાલકૃષ્ણ અડવાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે, જોકે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવા છતાં પણ તેમણે આમંત્રણનો સ્વીકાર કર્યો છે. ઇઝરાયલ હમાસના યુદ્ધને 3 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, ત્યારે ઇઝરાયેલી સેનાએ ગાઝામાં ભીષણ હુમલો કરતા 24 કલાકમાં 126 લોકોના મોત થયા. જ્યારે ઇઝરાયેલી સેનાએ દીર અલ બલાહમાં અલ અક્સા શહીદ હોસ્પિટલ પાસે રહેણાંક વિસ્તારમાં 3 મિસાઇલ હુમલો કરતા ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે.
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે તેમજ ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવતી 24 મેટ્રો ટ્રેન મોડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડા પવનોથી થોડી રાહત મળી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન ઘટી 6 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરી. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે શિંદે સહિત શિવસેનાના 16 ધારાસભ્યોની ગેરલાયકતાની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે વિધાનસભામાં શિંદે જૂથ અસલી શિવસેના છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા રાજકીય પક્ષના બંધારણને જ માન્ય ગણવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું 60 વર્ષ પહેલા જ્યારે શિવસેના પાર્ટીની સ્થાપના થઈ હતી ત્યારે એકનાથ શિંદેનો જન્મ પણ નહોતો થયો. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર નાર્વેકરે તેમને શિવસેનાના માલિક ગણાવી દીધા. ભાજપ બાલાસાહેબ ઠાકરેની શિવસેનાને ખતમ કરવા માંગતી હતી પરંતુ એ ક્યારેય સફળ નહીં થાય કારણ કે પાર્ટી લોકોમાં હજુ પણ જીવિત છે.